સુરતના પલસાણાની નહેરમાં બે યુવકો ખાબક્યા। વાંકાનેડા ગામના બે યુવક બાઇક સાથે નહેરમાં ખાબક્યા। પલસાણાના લાકી ગામ પાસે નહેરની આ ઘટના ફાયર વિભાગ અને પોલીસે શોધખોળ શરૂ કરી। ફાયર વિભાગની ટીમે બાઇક બહાર કાઢી હાલ બંને યુવકની શોધખોળ ચાલી રહી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાયા છે। ઇન્દ્રમલ, કેવી રીતે આ યુવકો નહેરની અંદર ખાબક્યા હતા અને ત્યારબાદ કેવી રીતે શોધખોળ કરવામાં આવી? બિલકુલ, એ બંને યુવકો કઈ રીતે પાણીમાં ખાબક્યા તે હાલ છે તે જાણી શકાયું નથી, પરંતુ જે સ્થળ પર ઘટના બની છે ત્યાંથી પસાર થતા એક યુવકને છે તે કેનાલની અંદર નહેરના પાણીની અંદર ચાલુ જે બાઇક હતી તેની લાઇટ દેખાઈ હતી અને તેને શંકા જતા તેણે છે તે પોલીસ અને ફાયર વિભાગની જાણ કરી હતી અને ત્યારબાદ છે તે આખો મામલો છે તે પ્રકાશમાં આવ્યો હતો। બંને પલસાણા તાલુકાના વાંકાનેડા ગામના બંને યુવકો છે અને ચલતાણ ખાતે તેમની જે ઇલેક્ટ્રિકની દુકાન છે ત્યાંથી પરત ઘરે જઈ રહ્યા હતા। દરમિયાન રસ્તાની બાજુમાં આવેલી આ નહેરની અંદર આ ઘટના બની હતી અને બંને યુવકો બાઇક સાથે છે તે આ કેનાલની અંદર ખાબક્યા હતા। રાત્રે જ છે તે પોલીસ અને પીઈપીએલની ટીમ જે છે ફાયરની ટીમ તે ઘટના સ્થળે રાત્રે જ પહોંચી ગઈ હતી અને રાત્રે મોટરસાયકલ બહાર કાઢી લેવામાં આવ્યું હતું, પરંતુ જે બંને યુવકો છે તેની રાતે મોડે સુધી પણ શોધખોળ કરવામાં આવી હતી અને આજે વહેલી સવારથી પણ ફાયર વિભાગ દ્વારા એમની કેનાલની અંદર શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી બંનેનો કોઈ પતો લાગ્યો નથી। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।